નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5ના 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપીશું, જે તમારે બોર્ડ એક્ઝામની અંદર વિભાગ બીની અંદર કામ લાગશે. ઓલરેડી આપણે પ્રકરણ 4 સુધીના તથા ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ આઈએમપી વિડીયો મૂકેલા છે. એ તમે ન જોયા હોય તો એમની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જરૂરથી જોઈ નાખજો. ઓકે, ચેનલમાં જો પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પણ દબાવજો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હવે જો મિત્રો, જેમ જેમ હું પ્રશ્ન વાંચીશ એમ તમારે સાથે સાથે લખતા રહેવું પડશે, એટલે તમને પહેલેથી જણાવી દઉં કે તમે વિડીયોને પોઝ કરીને નોટ અને પેન સાથે રાખો. આપણે એક એક પ્રશ્ન વાંચીશું, એ તમારે પ્રશ્ન લખતા રહેવાનું રહેશે. ઓકે, પ્રકરણ 5નું નામ છે મિત્રો જૈવિક ક્રિયાઓ. આ પ્રકરણ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તો જુઓ, એનો પહેલો જ પ્રશ્ન આવશે, તફાવતના 2 મુદ્દા આપો, જારક શ્વસન અને અજારક શ્વસન. આ માર્ચ 2020ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી બોલું છું, તફાવતના 2 મુદ્દા આપો, જારક શ્વસન અને અજારક શ્વસન. આ બંનેનો તફાવત તમારે આપવાનો છે. પછી એના પછી બીજા નંબરનો પ્રશ્ન આવશે કે પ્રકાશ સંશ્લેષણ એટલે શું અને પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો. આ ક્રિયામાં થતી ઘટનાઓ પણ જણાવો. ઓકે, આ પ્રશ્ન પણ 2020ની બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. ફરી બોલું છું, પ્રકાશ સંશ્લેષણ એટલે શું, પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો અને આ ક્રિયામાં થતી ઘટનાઓ પણ જણાવો. એના પછીનો પ્રશ્ન આવશે કે નીચેના પાચન તંત્રના અંગોને ક્રમમાં ગોઠવો. તે પૈકી કયા અંગોમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે તે જણાવો. હવે એના અંગ આપેલા છે: નાનું આંતરડું, અન્નનળી, જઠર, મળાશય, મુખ અને મોટું આંતરડું. તો આ બધા તમારે પાચન તંત્રના અંગોને શું કરવાનું છે? ક્રમમાં ગોઠવવાનું છે. અને કયા અંગમાં સ્ટાર્ચ અને પ્રોટીનનું અંશતઃ પાચન થાય છે એ પણ જણાવવાનું છે. તો આ પ્રશ્ન ઓગસ્ટ 2020ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. પ્રશ્ન આઈએમપી છે, તો તમે આ પણ તૈયાર કરી નાખજો. ઓકે, એના પછીનો પ્રશ્ન આવશે આપણે કે લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે, તેના કાર્યો જણાવો. આ પ્રશ્ન જુલાઈ 2022ની અંદર પૂછાયેલો છે. ફરી બોલું, જુઓ કે લસિકા એટલે શું, તે કેવી રીતે નિર્માણ પામે છે અને વહન પામે છે, તેના કાર્યો જણાવો. હવે એના પછીનો પ્રશ્ન આવશે, તફાવત આપો. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. આ પ્રશ્ન જુલાઈ 2022ની અંદર પણ પૂછાયેલો પ્રશ્ન છે. તો જો તમને ફરીથી કહું છું કે આપણે ટોટલ 5 પ્રશ્ન હાલ જોયા છે. એ 5 પ્રશ્ન બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્ન છે. તો તમારે આ પ્રશ્ન તો એકદમ સારી રીતે તૈયાર કરી નાખવાના. એના બહુ ચાન્સીસ બનશે આ પ્રશ્નો તમારે રિપીટ થવાના. ઓકે, હવે એના પછી જે પૂછાય એવા પ્રશ્નો પણ આપણે ઇમ્પોર્ટન્ટ લીધેલા છે કે આ સાલ પૂછાઈ શકે છે. તમારે એક્સ્ટ્રા પ્રશ્નોની તૈયારી તો કરવાની છે. એના પછીનો પ્રશ્ન આવશે આપણે કે પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. પોષણના આધારે સજીવોના મુખ્ય પ્રકાર સમજાવો. ઓકે, એના પછી આપણે તફાવતવાળા બહુ પ્રશ્નો લેવાના, કારણ કે આ પ્રકરણની અંદર તમારે તફાવત ખૂબ આવશે. તો તફાવતવાળા આપણે ટોટલ 3 પ્રશ્ન લીધા છે. એમાં એક પ્રશ્ન છે, જુઓ, તફાવતના 2 મુદ્દા આપો, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આ બંનેનો તફાવત તમારે તૈયાર કરી નાખવાનો. પછી નેક્સ્ટ બીજા પ્રશ્નમાં છે રુધિર અને લસિકા, એનો તફાવત તૈયાર કરી નાખવાનો. અને એના પછીનો પ્રશ્ન આવશે કે ધમની અને શિરા, આ બંનેના તફાવત તૈયાર કરવાના. તફાવત તમારે 2 ગુણમાં આવે તો તમારે બંનેના 2 ને 2 ટોટલ 4 મુદ્દા લખવાના રહેશે. ઓકે, તો તમને ઇઝી રીતે આવડી જાય. જે માની લો કે ધમની અને શિરાનો તફાવત હોય ને, તો જે કાર્ય ધમનીમાં થતું હોય એનું ઓપોઝિટ કાર્ય શિરામાં થતું હોય. તફાવતની અંદર આ રીતનો પ્રશ્ન આપણે લખવાનો હોય છે. ઓકે, બસ. તો આજના વિડીયોમાં આપણે ટોટલ આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપ્યા છે. આ સિવાય તમે એક્સ્ટ્રા પ્રશ્નો પણ કરતા રહેજો. ઓકે, આશા રાખું છું મિત્રો વિડીયો તમને યુઝફુલ થયો છે. તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને યુઝફુલ થયો હોય તો કોમેન્ટ પણ જરૂરથી કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો તરત સબસ્ક્રાઈબ કરી નાખો, અને બેલ આઇકન પણ દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો, કારણ કે એમને પણ બેનિફિટ થાય. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.